હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ રેસીપી વ્લોગ. આજે હું તમને બતાવવાની છું બાસ્કેટ ચાટની રેસીપી. એની માટે સૌથી પહેલાં મેં ફોન સેટ કર્યો જ્યાં હું ચટણીને બધું બનાવતી હતી, પણ મારા સાસુને ખબર નથી. શી વોઝ વન્ડરિંગ કે આ શું કરી રહી છે. એનીવેઝ મેં સ્ટાર્ટ કર્યું સારી સારી કોથમીર લઈને એને વોશ કરવાનું પ્રોપર, અને વોશ કરીને પછી એની ચટણી બનાવવાની હતી. એની સાથે સાથે મેં આગળ એક ગાયનું અને એક ભેંસનું એવી રીતે દૂધ પણ ગરમ કરવા મૂક્યા હતા, જો આગળ દેખાશે. અને મેં બ્લિંકિટમાંથી શું મંગાવ્યું હતું, તો એક તો મસ્તી દહીં, કેમ કે ચાટમાં જોઈએ. બીજું છે ડેટ્સ, જેની આપણે ચટણી બનાવવાની છે, ગ્રીન ને રેડ ચટણી બંને. અને અહીંયા તૈયારી થઈ ગઈ હતી ગ્રીન ચટણી બનાવવાની. લીંબુ નાખી અને સીધું મેં એને કરી દીધું ક્રશ. થોડુંક એવું પાણી નાખવાનું છે, વધારે નહીં. ગ્રીન ચટણી બધા બનાવતા જ હોઈએ છે, સો એ બહુ જ ઇઝી છે, એટલે એના પર હું વધારે નથી એ કરતી. તો આ છે આપણી રેડી ગ્રીન ચટણી. અને ગાઈસ, ટ્રસ્ટ મી, બહુ જ મસ્ત બની હતી. અને પછી વારો હતો મીઠી ચટણી બનાવવાનો. એનો તો મેં સ્પેશિયલ એક વ્લોગ બનાવેલો છે, મિની વ્લોગ. એ પણ તમે જોઈ શકશો. એ હું ડિસ્ક્રિપ્શનના લિંકમાં મૂકી દઈશ. અહીંયા તમે જુઓ, મેં 2-3 વસ્તુ બધું નાખ્યું છે અંદર. ગોળ નાખવાનો સ્પેશિયલી મીઠી ચટણીમાં. દેશી ગોળ હોય તો વધારે સારું. મારી પાસે નહોતો એટલે મેં આ ગોળ નાખ્યો છે. અને પછી એને વિસલ લઈ લેવાની છે 2-3 કુકરમાં. અને પછી એમાં 2-4 નાના મોટા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણા ઘરમાં જ હોય છે, એ જ નાખવાના છે. જસ્ટ સંચળ, મરચું અને ધાણા જીરું, 3 જ વસ્તુ નાખવાનું છે. અને ચોથું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે વરિયાળીનો ભૂક્કો. એ પણ મેં ઇન્સ્ટન્ટ જ બનાવ્યો હતો. જસ્ટ થોડો ઘણો તાવડી ઉપર વરિયાળી શેકી લીધી અને એને ક્રશ કરી નાખી. ઇન્સ્ટન્ટ બની ગયો વરિયાળીનો પાવડર. આ લોકો રેડી પણ લેતા હોય છે માર્કેટમાંથી, પણ આપણા ઘરે વરિયાળી હોય તો આપણે કેમ એવી જ રીતે કરી લેવાનું, એમાં કોઈ સેમ જ ટેસ્ટ હોય. અને અહીંયા બનીને રેડી થઈ ગયું છે મારી ગ્રીન ચટણી. લુક હાઉ ટેસ્ટી ઇટ ઇઝ લુકિંગ. અને નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ એસેમ્બલ ધ બાસ્કેટ્સ. એમાં સૌથી પહેલાં મેં નાખ્યા છે પોટેટો. વંશુ આવી ગયો. હી વોઝ ઓલ્સો વન્ડરિંગ કે આજે મમ્મા શું બનાવે છે, કેમ કે અમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું હતું. પછી અંદર ટમેટો, અનિયન, ફણગાયેલા મગ, પછી એમાં તમે દાડમ નાખી શકો, બીટ પણ છીણીને નાખી શકો, બહુ જ ટેસ્ટી લાગે. મેં એ 2 વસ્તુ નહોતું નાખ્યું. અને પછી નાખવાની છે ગળી ચટણી અને તીખી ચટણી, અને ઉપર નાખવાનું છે દહીં. દહીં નાખ્યા પછી થોડુંક એવી ઝીણી સેવ નાખીને એને ગાર્નિશ કરવાનું છે. ઝીણી સેવ એકદમ ઝીણી હોય તો વધારે સરસ લાગશે. મને મળી નહીં એટલે અમે લોકો આવી રીતે પેકેટની તૈયાર લાવ્યા હતા, જે બહુ ઝીણી નથી. અહીંયા વંશુ કહેતો તો હું જ નાખું, તો એને નાખવા દીધું. અને પછી રેડી થઈ ગયો આપણો બાસ્કેટ ચાટ. ટેસ્ટમાં તો બહુ જ યમ્મી હતો. અને તમે પણ કહેજો કેવો લાગ્યો.